અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારી દંડનું ઉઘરાણું કરીને 200 રૂપિયાની પાવતી નહીં આપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા પ્લાસ્ટિકના વપરાશકારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરનો દર્શન હોટલ નજીક આવેલ પાન મસાલાની દુકાનમાં તારીખ 14મીના રોજ નગરપાલિકાના હંગામી કર્મચારીએ રાત્રે 8:30 વાગે આવી પહોંચ્યો હતો। ત્યાં તેણે પ્રથમ પ્લાસ્ટિક અંગે ચેકિંગ કર્યું હતું। ત્યારબાદ આ દુકાનમાંથી પ્લાસ્ટિક મળી આવતા દુકાનમાં કામ કરતા કર્મચારીઓને તેના શેઠને ફોન કરતા જણાવતા દેખાયા હતા। જે બાદ દુકાન માલિક આવતા તેની પાસે પ્લાસ્ટિક બાબતે વાતચીત કરી ₹500નો દંડ થાય તેમ કહેતા સાંભળ્યો છે। જ્યારે એક દુકાન માલિક તેને કહે છે કે અમારું ધ્યાન રાખો, ત્યારે પાલિકાના કર્મચારીએ તેને દુકાનદારે ભૂતકાળમાં લીધેલા પૈસા અંગે યાદ અપાવ્યા અને તમે અમારા પર ધ્યાન નથી આપતા તો અમે કેમ આપીએ તેમ કહેતા સંભળાય છે। જો કે બાદમાં ₹200ની રકમ સ્વીકારી પાવતી પણ ન આપતા પૈસા ક્યાં ગયા તે પણ એક સવાલ ઉભો થયો છે। રાત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કર્મચારીનો સમય 6 વાગ્યા સુધીનો હોય છે। રાત્રિના 8:30 વાગે નગરપાલિકાના હંગામી કર્મચારીઓ કઈ રીતે રેડ કરવા પહોંચ્યા, ₹200ની રકમ સ્વીકારી પાવતી કેમ ના પાઈ, તેમજ શું નગરપાલિકાના કર્મચારી પાસે કોઈ વિશેષ સત્તા છે કે તેમને મફત ના આપનાર સામે રાત્રે રેડ કરે અથવા તો મફત આપે એટલે તેમને સાચવવાના આ કેટલા અંશે યોગ્ય ગણી શકાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે।